Dear friends, my name is Janmay Kapil Kumar Pipat from standard 9th B. હું આજે વાત કરવા જઈ રહ્યો છું અખંડ ભારતના ઘડવૈયા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની. તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદ ગુજરાતના એક સાધારણ કિસાન પરિવારમાં થયો હતો. તેમને આયર્ન મેન ઓફ ઇન્ડિયા અને બિસ્માર્ક ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનામાં નાનપણથી જ એકતા અને પ્રામાણિકતા જેવા ગુણો હતા. તો ચાલો આપણે તેમના જીવન સાથે જોડાયેલા પ્રેરણાદાયક પ્રસંગોને યાદ કરીએ. તે તેમના કામ પ્રત્યે એટલા પ્રામાણિક હતા કે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનું કાર્ય જવાબદારીપૂર્વક નૈતિકતાથી પૂર્ણ કરતા. સ્વતંત્રતાની ચળવળમાં બ્રિટિશરોએ 20 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓને પકડી લીધા હતા અને તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. ત્યારે દેશના સૌથી પ્રસિદ્ધ વકીલોમાંથી વલ્લભભાઈનું એક નામ હતું. તો સ્વાતંત્ર્ય સેનાનીઓનો કેસ લડવા માટે વલ્લભભાઈને પ્રસ્તાવ આવ્યો હતો. તો વલ્લભભાઈ અને તે જ સમયે તેમના પત્ની ઝવેરબેન બહુ બીમાર પડી ગયા હતા. તેમનો ઈલાજ બોમ્બેની હોસ્પિટલમાં ચાલતો હતો. વલ્લભભાઈને આ કેસ લડવા જવું પડે તેમ હતું. ડોક્ટરે કીધું હતું કે તેમના પત્ની થોડા જ સમયમાં સ્વસ્થ થઈ જશે. તો વલ્લભભાઈ બોમ્બેથી આણંદ આવે છે અને કેસ લડવાની એક જ રાત પહેલા તેમને તાર આવે છે. તેમાં લખ્યું હતું કે તેમના પત્નીની સર્જરી સફળ રહી છે અને તે થોડા જ સમયમાં સ્વસ્થ થઈ જશે. તો વલ્લભભાઈ બીજા દિવસે ખુશ થઈને કેસ લડવા જાય છે. પણ કોર્ટના કેસની ચર્ચા દરમિયાન એક વ્યક્તિ આવીને તેમના હાથમાં એક ચિઠ્ઠી આપી જાય છે. ત્યારે વલ્લભભાઈ તે ચિઠ્ઠી વાંચે છે અને તેને ખિસ્સામાં મૂકી કેસ લડવા લાગે છે. પછી સ્વાતંત્ર્ય સેનાનીઓને આઝાદ પણ કરાવે છે. અને કોર્ટની બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જજ તેમને પૂછે છે કે તે ચિઠ્ઠીમાં હતું શું? ત્યારે વલ્લભભાઈ કહે છે કે મારા પત્નીનું મૃત્યુ થયું છે. તો જજ તેમને પૂછે છે કે તમે તેમને છેલ્લી વાર જોવા કેમ ન ગયા? તો વલ્લભભાઈ કહે છે કે તેમનું તો મૃત્યુ થઈ ગયું છે, પણ જો હું અહીંયાથી ગયો હોત તો જે 20 સ્વાતંત્ર્યવાદીઓ અહીંયા મારા ભરોસે આવ્યા છે તેમની ફાંસીની સજા કાયમ રહી જાત અને તેમનું પણ મૃત્યુ થઈ જાત. તો આ ઘટના તેમના કામ પ્રત્યેની પ્રામાણિકતાને દર્શાવે છે. તે પોતાના દેશ માટે કોઈ પણ બલિદાન દેવા પણ તૈયાર હતા.